व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। 37માં શ્લોકથી બોલશું આપણે। 37 સુધી કર્યા હતા, 37મો થોડોક બાકી છે, એટલે ત્યાંથી આપણે 3 શ્લોકનો પાઠ કરીએ પહેલાં, પછી એને સમજવાનો પ્રયત્ન કરીશું। 37મો કાઢો એટલે હું બોલાવું પછી। ઓમ શ્રી પરમાત્મને નમઃ। श्रीमद् भगवद गीता प्रथमोऽध्यायः अर्जुन विषाद योगः। अर्जुन उवाच 37 कड़ी गયું બોલાવું છું હવે। તસ્માન્નાર્હ વયં હંતુમ ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા सुखिन श्याम माधव यद्यप्येतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषम् मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् कुलक्षयकृतं दोषम् प्रपश्यद्भिर्जनार्दन। શું કે છે 37મા શ્લોકમાં? હે માધવ, તસ્માત માધવ, તેથી હે માધવ, સ્વબાંધવાન ધાર્તરાષ્ટ્રાન હંતુમ વયમ ન અર્હા, પોતાના જ બાંધવોને એવા ધૃતરાષ્ટ્રના પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી, એટલે કે અમારે એનું હનન કરવું જોઈએ નહીં, અમારે એની હિંસા કરવી જોઈએ નહીં। હિ સ્વજન હત્વા કથમ સુખી નશ્યામ, કેમ ન કરવી જોઈએ? તો કે છે હિ એટલે કેમ, કે સ્વજનોને મારીને કેમ સુખી થવાય? કોઈ સ્વજનને મારીને થોડું સુખી થઈ શકે? તો કે ન થઈ શકાય। એ આપણે શ્લોક થોડો જોઈ ગયા હતા, થોડો બાકી છે, એનું થોડું રિવિઝન લઈને પછી આગળના 2 શ્લોક લઈએ। તમને ગરમી થતી હોય તો આ બલ્બની જરૂર નથી, હવે તમે બંધ કરી શકો, હવે સાંભળવાનું જ છે ખાલી। આ બલ્બ ચાલુ રાખશો ને એટલે ગરમી વધારે થશે। 3 બલ્બ ચાલુ હોય એટલે એની ગરમી લાગે ને। એમ વાંચવાનું તો છે નહીં તમારે, ખાલી આ પાઠ થઈ ગયો, બસ પૂરું થઈ ગયું। હવે ખાલી કાન ખુલ્લા રાખવાના છે।
જો કેટલી ઠંડક થઈ ગઈ, મનથી એવું માનવાનું, એને પાછળ મૂકી દો. હે માધવ, માધવ એટલે દૈવી સંપત્તિના સ્વામી. એક અર્થી થાય, બીજો અર્થી થાય મધુ નામના રાક્ષસનો જેને ઉદ્ધાર કર્યો હતો. વધ નહીં, નાશ પણ નહીં. હવે ઉદ્ધારમાં ને વધમાં કે નાશમાં શું ફેર? મારવાનો તો મારવાનો છે, મારી નાખ્યો તો મારી જ નાખ્યો, તો એને વધ કેમ ન કહેવાય? ઉદ્ધાર કેમ કહેવાય? મોક્ષ થાય. અચ્છા, હું કરું તો કેમ વધ ન થાય? થાય ને, તો વધ તો પણ વધ થાય. એટલા માટે એક તો સામેની જે વ્યક્તિ હોય એ દુષ્ટ હોય, પહેલી વાત. બીજી વસ્તુ, એને મારતી વખતે મારી અંદર વેરભાવ ન હોય. ક્રોધ બે જાતનો હોય, એક દ્વેષથી કે વેરભાવથી ક્રોધ હોય, અને બીજું એ વાત માનતો નથી, એનું કલ્યાણ જાણતો નથી. એનું કલ્યાણ જાણે એટલા આપણે છોકરા ઉપર ક્રોધ કરતા હોય ને, આપણા હાથખોટનો દીકરો હોય તો આપણે એને ખીજાતા હોય, તો આપણે ધબો મારતો હોય તો આપણે એને કંઈ મારી નાખવાનું હોય. તમે જોજો, માઓની અંદર આ બધી માતાઓ હોય ને, એમાં આ ટેકનિક હોય છે. કોઈ ફરિયાદ લઈને આવે કે તમારા છોકરાએ મારા છોકરાને માર્યું, કાન પકડી મારીશ કોઈ દિવસ, આમ કરીને જોરથી ઉગામે, પછી હળવે દઈને મારે, ઉગામે જોરથી મારે, હળવે દઈને. છોકરો તો બીવાનો જ છે, એટલે હવે એ તોફાન કરતો બંધ થઈ જાય. એની પાછળ આશય શુભ હોય, અંદર રાગ દ્વેષ ન હોય, અને સામેના વ્યક્તિની દુષ્ટતામાંથી છોડાવવાનો હોય, તો એનું નામ ઉદ્ધાર. ખ્યાલ આવ્યો? એટલે મધુ નામના રાક્ષસનો ઉદ્ધાર કરેલો. જોજો, બધી જ જગ્યાએ રામચંદ્રજી એટલા રાક્ષસોની હત્યા કરી, કૃષ્ણ ભગવાને કરી, જે કોઈએ ક્યાંય એનો વધ કર્યો એટલે આમ તો એને એનામાં વૃદ્ધિ કરી એવો જ અર્થ થાય. પણ એનો નાશ કર્યો કે એને નષ્ટ કર્યો એવું કહીએ ને તો એની દુષ્ટતાનો નષ્ટ કરી એમ. એટલે એનો ઉદ્ધાર જ કર્યો છે. બધી જ જગ્યાએ મોટે ભાગે ઉદ્ધાર શબ્દ જ આવે, ન આવે તો આપણે ઉદ્ધાર જ સમજવાનો. કારણ કે ભગવાનના મનમાં એને તો બધા છોકરાઓ સરખા છે ને, નાલાયક હોય કે લાયક હોય, એ તો એના જ બાળકો છે ને બધા. એટલે એના અંદર કોઈ વસ્તુ માનો કે ભાગ્યું એને સડો થઈ ગયો, મળતું જ ન હોય તો પછી એટલે આંગળી કાપી નાખવી પડે. એ ઉપાય છે છેલ્લો, નહીંતર આખો હાથ જાય. એટલે એની અંદર એટલા બધા સંસ્કાર ઊંડા બેસી જાય દુષ્ટતાના. જો હજી વધુ જીવે તો ધીમે ધીમે એ સંસ્કાર વધારે ગાઢ બને, અને જન્મ સુધી એ સંસ્કાર લઈને એ એવી ને એવી સ્થિતિમાં જાય. એના કરતાં સારી વસ્તુ એ છે કે એનો નાશ કરી નાખો તો આટલા જ સંસ્કાર લઈને જાય, એ સંસ્કાર આગળ ન વધે. અને શક્ય છે કે એના પુણ્ય પાકે, કોઈ સારી જગ્યાએ એનો જન્મ થાય તો એનો મનમાંથી વેરભાવ જેના માટે હોય એના માટેનો તો નીકળી જ જાય કમસે કમ. રાગ દ્વેષની હોય અંદર, પણ ક્યાંક સત્સંગ મળે, કોઈ સંતોનો સંગ મળે, ઘણી વખત સારા પાડોશીઓ મળે, તો ધીમે ધીમે એમાં સુધારો થઈ શકે. એ શક્યતા ખરી, એટલે ભગવાને એનો ઉદ્ધાર કર્યો કહેવાય. જો એ ન કરે તો આ દુર્ગુણો, આ ગંદકી વધુ ને વધુ એની અંદર પ્રસરતી જાય, આ સડો વધુ ને વધુ પ્રસરતો જાય, અને એ જન્મો સુધી કેરી ફોરવર્ડ થાય. આપણે આ જન્મમાં જે સંસ્કાર લઈને અત્યારે ઊભા છીએ ને, આ બધા જ સંસ્કાર જો આપણને છેલ્લે સુધીમાં પરિવર્તન નહીં કરીએ ને તો સાથે આવશે. એટલે કહું છું કે તીર્થયાત્રામાં જઈએ તો કંઈક ફેરફાર થવા જોઈએ કે જેથી આ ઉધારી ભેગી ન આવે, આઈને ઋણ ચૂકવાઈ જાય. ખ્યાલ? માધવ એટલે મધુ નામના રાક્ષસનો એને દૈત્યનો ઉદ્ધાર કરેલો. તો કે હે માધવ, હે દૈવી સંપત્તિના આત્મદેવ, મનુષ્ય સ્વજનના સુખ માટે પ્રવૃત્તિ કરે, અને સ્વજન મારા મતે સ્વજનોના વધમાં પ્રવૃત્ત થવાથી એનું કોઈ ફળ આવતું નથી. ઈષ્ટ કે દ્રષ્ટ કે અદ્રષ્ટ બે જાતના ફળ હોય. એક ફળ દ્રષ્ટ, તમે કામ કરો ને તમને પગાર મળે, પહેલી તારીખે પગાર મળે, એ દ્રષ્ટ ફળ થયું. પણ તમે નિષ્ઠાથી કામ કરો તો પગાર વધારે મળવાનો છે. અને તમે બહુ જ નિષ્ઠાથી કરો, એમ એકદમ સજ્જનની જેમ તમારું પૂરેપૂરું બીજાની મદદરૂપ થાવ તો એ તમારું પુણ્ય. હું તો કહું છું ઘણી વાર, અને આ સત્ય હકીકત છે એ તમને કહું. આ જગતમાં વ્યવસાય તો ઘણા છે, પણ 2-3 વ્યવસાય એવા છે ને કે જે ખરેખર ખાટી ગયા છે. એ લોકો, માનો કે હું કરિયાણાનો વેપાર કરતો હોય, માનો કે મારે પાન બીડીની દુકાન હોય, બીડી બાકસની દુકાન હોય, ગુટકાન તમાકુ વેચતો હોય, એ વેપાર જ છે. મારે તો મારું ભરણ પોષણ કરવું છે. પણ માની લો કે કોઈ નર્સ છે, કોઈ ડૉક્ટર છે, કોઈ શિક્ષક છે. આ 3 વ્યવસાય એવા છે કે એની કિંમત તમે ચૂકવી ન શકો. એક શિક્ષક તમને ભણાવે છે,
પગાર એને ભગવાન સરકાર એને 50,000 રૂપિયા પગાર આપે છે, બરાબર છે, ચાલો સરખી રીતે એને નિષ્ઠાથી ભણાવ્યું, એણે જે તમને વિદ્યા આપી એ વિદ્યાની કિંમત 50,000 છે ખાલી. આ મહિનામાં એની પાસેથી તમે જે શીખા એટલું શીખવાની કિંમત ખરેખર 50,000 જ છે. ડૉક્ટરે ઓપરેશન કર્યું અને મોટું એટેક આવે એમ હતો હાર્ટનો, અને શું કહેવાય ને કાર્ડિયોગ્રામ કર્યું ને અંદર સ્ટેન્ટ મૂક્યું ને 5 લાખ રૂપિયા લીધા, માની લો. અત્યારે કેટલા ખબર નથી, કદાચ વધારે હશે. તો એ 5 લાખમાં તમારું જીવન બચ્યું તો તમારા જીવનની કિંમત 5 જ લાખ છે. આપણે ભલે એને દોષ દઈએ કે આ લૂંટી જ લે છે, હવે આ તો બધા લૂંટવા જ બેઠા હશે, વાત સાચી હશે, એની ના નથી, પણ એના બદલામાં એણે જે આપણને આપ્યું ને, જે તંદુરસ્તી આપી, જે જીવન આપ્યું, એ તો અમૂલ્ય છે. એક નર્સ તમારી સેવા કરે છે, ભલે એની ડ્યુટી બજાવે છે, એને પગાર મળે છે, પણ તમારી પીડામાં રાહત થાય. દર કલાકે એને ડૉક્ટર કીધું કે આને ઇન્જેક્શન આપવાનું, એ ભૂલતી નથી, દર કલાકે ઇન્જેક્શન આપી જાય છે. તમને માથે હાથ ફેરીને પૂછે, બા હવે કેમ છે તમને, સારું છે, હાલો આજે તો તમારા મોઢા ઉપર તે દેખાય છે, બા હવે તમે સરખા થઈ ગયા. એટલું કહેતો આપણને કેટલો અહીં અંદર રાહત થઈ જાય છે. એની કિંમત આપણે ચૂકવી છે ક્યારેય? ખ્યાલ એવા 2-3 વ્યવસાય એવા છે જે સેવા કાર્યો કહેવાય, સેવા વ્યવસાય એને કહેવાય. બાકીના સેવા વ્યવસાય, હું તો તમાકુ વેચી શકું, લોકોના ફેફસા ખલાસ થઈ જાય, દારૂની ભઠ્ઠી હલાવી શકું, ખૂબ પૈસા મળે. દિલ્હીમાં જઈને ઠેકા લઈ લઉં પેલા કેજરીવાલ પાસેથી, દારૂનો અડ્ડો બનાવવું, પૈસા તો ખૂબ મળે. કેટલા માણસોના જીવન બરબાદ થઈ જાય, સમાજની અંદર કેવડી મોટી બધી પેદા થાય. એટલે અમુક છે ને એ સેવા વ્યવસાય છે. એટલે આ કહે છે કે હું અમારા સ્વજનોને મારું તો એનું ઈષ્ટ કે દ્રષ્ટ કે અદ્રષ્ટ એ કંઈ ફળ મળતું નથી. ડૉક્ટરે ઓપરેશન કર્યું, એને 5 લાખ રૂપિયા મળ્યા, એ દ્રષ્ટ ફળ, પણ બાકી એણે જે જીવન બચાવ્યું ને એનું એના જીવનમાં પુણ્ય જમા થયું. શિક્ષક કાંઈ ન કરે તો એના જીવનમાં પુણ્ય જમા થાય, તો એના બદલામાં શું મળે એને? બીજો જન્મ સંસ્કારી કુટુંબમાં, સુખી કુટુંબમાં એનો જન્મ થાય, સુખી અને સંસ્કારી કુટુંબમાં જન્મ થાય. નહીંતર તો ગમે ત્યાં આપણે ભટકાઈ પડીએ. સ્લમ એરિયામાં પેલો આપણે અહીંયા આપ્યો છે, પેલો જિલ્લા ગાર્ડન પાસે શું કહેવાય, કેવો એરિયા કહેવાય, મફતી ઉપર કે જે કંઈ હોય, હા, ત્યાં આપણો જન્મ નો થયો, એ તો ભગવાનની કૃપા જ કહેવાય ને. ત્યાંથી હોય તો આપણે થોડા ભગવાન ઉપર કેસ કરવાના હતા કે મને અહીંયા કેમ કિરવાઈનગરમાં જન્મ ન આપ્યો ને ત્યાં કંઈક આપ્યો. ખ્યાલ આવ્યો? એટલે સુખી, સ્વસ્થ, સારા વિચારોવાળા સંસ્કારી કુટુંબમાં આપણો જન્મ થાય, એ આપણું બોનસ છે, આપણા કર્મોનું પુણ્યનું ફળ છે. તો કહેવાનો અર્થ એ છે કે અહીંયા કહે છે કે હું યુદ્ધ કરું તો મને દ્રષ્ટ ફળ દેખાતું નથી, અદ્રષ્ટ ફળ દેખાતું નથી કે આનાથી કાંઈ પુણ્ય જમા થશે, તો મારે યુદ્ધ શું કામ કરવું જોઈએ? આ એનો બહુ સારો તર્ક છે. એમ દ્રષ્ટ કે અદ્રષ્ટ, અદ્રષ્ટ એટલે પરલોકનું ફળ, દ્રષ્ટ એટલે આ લોકનું તરત મળતું, આપણે કંઈ તરતદાન મહાપુણ્ય એ ફળ, તો એ મને દેખાતું નથી. સુખ મળવાની, આવું સુખ મળવાની કોઈ સંભાવના જ નથી. ઉલટું પાપ થશે, અને હું મારીશ તો ઉલટાનું મને પાપ થશે, અને જો એનો હું પરાભવ કરીશ તોય પાપ થશે, વધ કરીશ તોય પાપ થશે. પરાભવ એટલે એને જીતી લઈશ, એનો પરાજય કરીશ તો એ લોકો તો દુઃખી જ મનમાં થવાનું કે અરે અમે હારી ગયા, તો એનું મને પાપ તો લાગવાનું છે ને. આવું વિચારે છે, એ ઉલટાનું નુકસાન જ છે, ફાયદો તો કાંઈ છે નહીં, તો મારે શું કામે યુદ્ધ કરવું? જોજો દલીલો બધી એવી તગડી આપે છે ને કે આ ભગવાનની જગ્યાએ બીજો કોઈ માણસ હોત ને તો હા પાડી દે કે હા ભાઈ વાત તારી સાચી, પણ શું કામે ખોટી છે હવે આવશે. જો કે સામે પક્ષે રહેલા શિષ્ટ પુરુષો ભગવાન પૂછે છે, એટલે માનો કે પૂછે કે તું તો ના પાડે છે યુદ્ધ કરે, પણ ઓલા લોકો થોડા માનવાના છે, એ તો તને મારવા આવવાના જ છે. એમ સામા પક્ષવાળાને તું શું કરે? હાલ તારે નથી લડવું, પણ સામે વાળો ધરા તારી હારે બાજે એનું તમે શું કરો? આ યુગ એવો છે, તમે જતા હોય તમારો કાંઈ વાંક ન હોય, વાહન લઈને જતા હોય અને ઓલાને ઓવરટેક કરવું હોય એ ન કરી શકતો હોય તો ગમે એમ કરીને ઓવરટેક કરી ઊભું રાખીને તમને બે લાફા મારે. કેમ ઓવરટેક કરવા દેતો નથી? અરે ભાઈ મને ખબર નથી પાછળ તું આવે છે. આ એવો યુગ છે. તો કહે છે કે ભાઈ તું નહીં યુદ્ધ કરે, ચાલો માની લીધું તને નથી યુદ્ધ કરવું, પણ સામેવાળા થોડા સમજવાના છે. એ યુદ્ધ કરશે તો કહે છે કે તો પણ સામેવાળા પુરુષો યુદ્ધ પ્રવૃત્તિ એની લોભમૂલક હશે, એને લોભ છે રાજ્યનો, સમૃદ્ધિનો, સત્તાનો, એટલે કરે છે. અમારે ક્યાં લોભ છે? અને લોભમૂલક પ્રવૃત્તિ કરશે તો એને કાંઈ આપણે પ્રમાણ ન ગણાય કે એ કરે છે તો આપણે કરીએ. પ્રમાણ એટલે શું? એક આદર્શ કે ભાઈ વડીલો બધા કરે છે તો આપણે કરવું જોઈએ ને. એમ
ઘરમાં જેવા સંસ્કાર મોટાઓ કરતા હોય એ પ્રમાણે બાળકો કરે. અને આપણા આદર્શમાં જે આપણા આદર્શ પુરુષો હોય, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, એ જે રીતે રાષ્ટ્રની સેવા કરી ગયા એ પ્રમાણે આપણા મનની અંદર કરવાની ઈચ્છા થાય કે આપણે કંઈક કરીએ. કોઈ મહાત્મા છે, આપણા કુળમાં કોઈ ભગત પાયકા હોય તો એ જે રીતે પૂજા કરતા હોય એ રીતે આપણે પૂજા કરીએ. એ જે સખાવત ચલાવતા હોય તો આપણે એવું કરીએ. તો કહે છે કે એ આ સામે ઉભા મારા વડીલો છે, પૂજ્ય છે, વિદ્વાન છે, દ્રોણાચાર્ય છે, ભીષ્મ છે, પણ એની આ પ્રવૃત્તિ લોભમૂલક છે અને એટલા માટે એ આચરણ કરવાને યોગ્ય નથી, પ્રમાણ માનવાને યોગ્ય એ નથી. એને આપણે પ્રમાણ માની શકાય નહીં એવું કહે છે. તો કહે છે કે જો એને પ્રમાણ ન માનવું હોય તો બીજા આગળના પાછા પોતે દલીલો આપે છે અર્જુન. એના પછીના શ્લોકમાં યદ્યપ્યેતે ન પશ્યંતિ લોભોપહત ચેતસઃ કુલક્ષય કૃતમ દોષમ મિત્રદ્રોહે ચ પાતકઃ કથમ, આપણે બોલી ગયા છીએ, કથમ ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન નિવર્તિતુમ કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યદ્ભિર જનાર્દન. હે જનાર્દન, યદ્યપિ લોભોપહત ચેતસઃ એતે, જોકે તે લોકો લોભથી હણાયેલી બુદ્ધિવાળા આ વડીલો બધા, લોભથી હણાયેલી બુદ્ધિ એટલે બુદ્ધિ હણાય એટલે બુદ્ધિનો નાશ થઈ જાય તો બુદ્ધું થઈ જાય. લોભથી હણાયેલી બુદ્ધિ એટલે લોભથી ઘાયલ થયેલી બુદ્ધિ. અને માણસ ઘાયલ થઈ જાય ને એટલે કંઈ સૂજે નહીં. એ બુદ્ધિ ઘાયલ થાય એટલે શું થાય? વિવેક નો રહે, વિવેક રહિત થઈ ગયેલી બુદ્ધિ. લોભને હિસાબે એની બુદ્ધિમાં હવે વિવેક નથી. અમુક લોભ છે, લાલચ છે, પછી મોહ છે, એ આપણા વિવેકને હરી લે. જો એ જીવનમાં હોય ને તો 100% આપણે દોષ કરીએ જ કરીએ. તો એની બુદ્ધિ લોભથી હણાઈ ગઈ છે. એવા આ વડીલો ભીષ્મ ને દ્રોણ ને કૃપાચાર્ય વગેરે કુલક્ષય કૃતમ દોષમ મિત્રદ્રોહે ચ પાતકમ ન પશ્યતિ, એને આ કુળના નાશમાં અને મિત્રના દ્રોહ કરવામાં જે પાપ છે એ દેખાતું નથી. એટલા બધા લોભના ચશ્મા એને પહેરી લીધા છે કે આમાં શું દોષ છે આ યુદ્ધ કરવામાં, એ એને દેખાતું નથી. પણ અમને તો દેખાય છે ને, તો અમે શું કામ લડીએ? આપણે તો ન લડવું જોઈએ એમ. એને તો લોભ છે પણ અમારે નથી એમ. કુળ નાશથી થતા દોષ અને મિત્ર દ્રોહથી થતા પાપને એ લોકો જોતા નથી. પણ હે જનાર્દન, કુલક્ષય કૃતમ દોષમ પ્રપદ્યભિઃ અસ્માભિઃ, પણ કુળના નાશથી થનારા દોષને જોનારા અમને તો દેખાય છે. પાતક અસ્માત નિવર્તિતુમ કથમ ન જ્ઞેયમ, એવા પાપના હેતુરૂપ આ યુદ્ધથી નિવૃત્ત થવાને માટે કેમ ન વિચારવું? અમારે તો વિચારવું છે ને ભાઈ આ યુદ્ધ હવે કરવા જેવું નથી એમ. તો જો લોભની વ્યાખ્યા શું છે કે આપણને જે પદાર્થ પ્રાપ્ત થયો હોય એનો ત્યાગ કરવાનું સામર્થ્ય ન રહે, એનું નામ લોભ. ખૂબ પૈસા છે, આપણે કેમ ચમડી તૂટે પણ દમડી છૂટે નહીં. એટલે પ્રાપ્ત સમૃદ્ધિના ત્યાગમાં અસહિષ્ણુતા, એને સહન ન કરી શકીએ. પૈસો જાય ને એટલે સહન ન કરી, થોડું કંઈ આમ ખર્ચાય ને તો આખી રાત ઊંઘ ન આવે, એવા લોભિયા લોકો હોય છે. અને બીજું એનું લક્ષણ છે, જે જોઈએ છે તે જોઈએ છે, પછી યોગ્ય માર્ગ હોય કે અયોગ્ય માર્ગ હોય. અત્યારે ભ્રષ્ટાચાર ને અનાચાર ને દુરાચાર ને પાપાચાર ને શું કામ થાય છે? લોભને હિસાબે ને. લોભથી કરપ્શન થાય છે. શું કામ થાય છે? ખોટા રસ્તે પણ પૈસા હોવા જોઈએ. ખ્યાલ? આનું નામ લોભ. લોભ બે કામ કરે, એક તો હોય એ છૂટે નહીં, અને ન હોય ગમે તે રીતે પણ મેળવવો, એનું નામ લોભ. તો આવા લોભથી આ સામેવાળા પક્ષો ઘેરાયેલા છે. અને એટલે એ પુરુષો કુટુંબીઓના નાશથી અને મિત્રના દ્રોહથી થતા પાપને એ લોકો જોઈ શકતા નથી. પણ અમે તો જોઈ શકીએ છીએ ને, અમને લોભ નથી, તો અમારે શું કામ આનાથી બચવું ન જોઈએ? જો યુદ્ધ થાય ને ત્યાં આ 4 વસ્તુનો નાશ થઈ જાય. એક તો સૌથી પહેલાં સંપત્તિ, એટલે જેને આપણે સંસાધન કહીએ, એ સંપત્તિ નાશ થાય. આપણે હડતાલ ને તોફાન થાય એટલે શું થાય? સૌથી પહેલાં છોકરાઓ શું કરે? બસો સળગાવે. એના બાપની છે બસો સળગાવી. કોની ગઈ? સરકારની નથી ગઈ, આપણી ગઈ. આ જનતાની છે બધી, આ ટેક્સમાંથી લીધેલી છે. એટલે સર્વની સંપત્તિને નુકસાન કરે છે. એની પોતાની હોય તો બરોબર છે, અથવા એના દુશ્મનની હોય તો
બરોબર, ચાલો એ થોડોક કોઈ એના દુશ્મનની છે, તમે એના દુશ્મનનું કંઈ હોય ને એને તમે નાશ કરો, બરોબર, ચાલો, તો સંપત્તિનો નાશ થાય. સૌથી પહેલાં તો યુદ્ધથી, ઝઘડાથી કે સંઘર્ષથી સંપત્તિનો નાશ થાય. બીજું સમયનો વ્યય થાય. સમય બગડે ને એટલો સમય તમે બીજું કાંઈ ન કરી શકો ને. આ કોરોના આવ્યો એટલો સમય આપણે શું કરી શક્યા? ના કર્યું બા, કચરા પોતા કરતા શીખી ગયા બધા જણ, રસોઈ કરતા શીખી ગયા, બ્લોગ મૂકતા હતા પેલા મોબાઈલમાં આજે મેં આ સેન્ડવિચ બનાવી, એમ પછી ખાધા પછી ખબર પડે કેવી બની. તો એટલે બધું કહેવાનો અર્થ છે કે સમય બગડ્યો આપણો વ્યવસાયમાં કે જીવનમાં આગળ વધવાનો જે સમય હતો ને એ બગડ્યો. પછી શક્તિનો વ્યય થાય. યુદ્ધ કરે એટલે કાંઈ શક્તિ બચવાની નથી, શક્તિનો પણ વ્યય થાય. કોઈનો હાથ કપાઈ જાય, કોઈની આંખ ફૂટી જાય, લૂલા લંગડા અપંગ થઈ જાય. અને સૌથી મોટામાં મોટું નુકસાન સંબંધનો નાશ થાય. એકબીજાના સંબંધો વણસી જાય. કારણ કે આમાં તો જુઓ, કૃષ્ણ ભગવાન એના પક્ષે હતા ને થોડાક લોકો એના પક્ષે, બાકી કેટલાય લોકો એવા હતા કે જેની સાથે એને વેર નહોતું, છતાંય સામા પક્ષને સપોર્ટ કરવા માટે, હવે એના માટે એના મનમાં માન રહે, એની યાર સંબંધ રહે. માનો કે યુદ્ધ થઈ ગયું, થોડાક લોકો બચી ગયા, તો એના માટે શું મનમાં દ્વેષભાવ રહે કે ન રહે કે આ સામા પક્ષે હતો, જો આ જે બી અમારે માથાકૂટ થઈ ને તે બી અમારે મારી કોર નહોતો બોલ્યો, તમે સામેવાળા પર બોલ્યા હતા, મનમાં અંદર ખટકો તો રહે જ ને, સંબંધ બગડે. અને ચિંતાઓ આવી પડે પાર વગરની કે હવે શું કરશું ને, આ તો આટલું નાશ પામી ગયું, હવે ક્યાંથી આ છેડા ભેગા થશે. આવું થાય ને, ઘણી વખત થાય. માણસ 10 વર્ષ પાછળ ધકેલાઈ જાય. એક યુદ્ધ આવે ને આખો સમાજ 10 વર્ષ પાછળ ધકેલાઈ જાય, એની પ્રગતિ એટલી પીછેહટ કરી જાય. એટલે યુદ્ધ કોઈ પણ સંજોગોમાં સારું નથી. તો અર્જુન આ બાનું કાઢે છે, આ દલીલ કરે છે, અને દલીલ ખોટી નથી, એની સાચી છે. પણ યુદ્ધ કરવું એ પણ એના કરતાંય વિશેષ મહત્વ ધરાવે છે. એ આગળ કહેશે ભગવાન આપણને. ટૂંકમાં યુદ્ધ થાય, સંબંધ બગડે એટલે પરસ્પર ખટરાટ થાય, મન મલિન થાય, બધાના મન મેલા થાય ને. આપણું મને મલિન થયું, અંદર કંઈ આનંદ તો ન જ હોય. હાલો કોઈને યાર સંબંધ બગડ્યો એટલે હું રાજી થાઉં કે હા ચાલો મજા આવી ગયા છે, લલિતભાઈને વાંધો પડી ગયો, એવું થાય. માથે હાથ મૂકીને કે અરે લલિતભાઈ કેવા સારા માણસ, એની હારે જ મારે વાંધો પડી ગયો, આવું થાય ને અંદરથી. ગમે એ માણસ, તો એક એક્ઝામ્પલ આપું, કોઈ પણ હારે વાંધો પડે, આપણું મન મલિન થાય. મન મલિન થાય એટલે મનભેદ થાય, અને મનભેદ થાય, મતભેદ થાય, અને મનભેદ પણ થાય. અને જ્યારે મનભેદ અને મતભેદ થાય ને ત્યારે વેરભાવ થાય, એની હારે વેર બંધાય કે હવે એ લાગમાં આવે એટલી વાર છે, મારા પક્ષે નહોતા, સામે પક્ષે જઈને બેઠા હતા, હું એને દેખાડી દઉં. તો એ દેખાડી દેવામાં જ મારી બુદ્ધિ અને મારો વ્યય, મારી વિચાર શક્તિ વપરાય. મારો વિકાસ કરવામાં પછી કેમ આને વધે નહીં બેલેન્સ, સતત એના જ વિચારો આવે. જેની યારે વેર હોય ને એને તમે સવાર સાંજ આપણા મિત્રને યાદ નહીં કરીએ, પણ જેની યારે વાંધો પડ્યો ને એને દરરોજ યાદ કરીએ, અને જેટલી વાર જો એટલી વાર અંદર બળતરા થાય. એટલે કોઈ સંજોગોમાં આ યુદ્ધ સ્વીકારવા યોગ્ય નથી, આવી અર્જુનની દલીલ છે. જો હવે આ સંસારની બહુ સરસ વાત એક આવે છે, લોભની વાત આવે ને. અર્જુનને મોહ છે, અને સામેવાળા લોકોને લોભે છે, અને લાલચે છે. એટલે લોભ, લાલચ અને મોહ, આ 3 વસ્તુ હોય તો શું થાય કે જો અંતરમાં લોભરૂપી દોષ ન જ હોય તો વસ્તુના સંયોગથી સુખ સંભવે નહીં. કોઈ વસ્તુ આપણને પ્રાપ્ત થાય અને આપણને આનંદ થાય ને, સુખી થાય, ક્યારે થાય? જ્યારે અંદર લોભ હોય તો. લોભ ન હોય તો કોઈ પણ વસ્તુના સંયોગથી સુખ સંભવે નહીં. અંતઃકરણમાં મોહરૂપી દોષ ન હોય, એના પરિવારનો મોહ હતો ને, તો કુળ કુટુંબથી પણ સુખ મળે નહીં. મને કોઈ વસ્તુ પ્રાપ્ત થાય તો સુખ થાય છે? કંઈ અચાનક કોઈ વસ્તુ આપણે માગીએ નથી, મનમાં ધાર્યું નથી, અચાનક મળી આવે તો આપણને સુખ થાય કે નહીં? થાય ને. એનો અર્થ એવો કે આપણા અંતઃકરણમાં ક્યાંક લોભનું બીજ રહેલું છે. દરેકમાં હોય જ. આ માનવ સહજ છે, કારણ કે પોતાને અધૂરપ અનુભવાય છે ને, એટલે પૂરું થવા માટે હજી ભરવું જ છે અંદર. એટલે લોભ ન હોય ને તો કોઈ પણ વસ્તુના સંયોગથી સુખ ન થાય. અને જો થતું હોય તો માનવું કે અંદર ક્યાંક લોભ રહેલો છે. મેં એક ઉદાહરણ આપેલું તમને, કદાચ અહીંયા આપ્યું તો મને યાદ નથી, અહીંયા જ આપેલું કદાચ મારે. માની લો કે આપણી પાસે 10-10ની 5 નોટ છે, અને શાકભાજીવાળો કે ફ્રૂટવાળો નીકળો અને ઘરેથી કીધું હતું કે રસ્તામાંથી આવો ત્યારે ફ્રૂટ લેતા આવજો. હા, આપ્યું હતું ને. પછી સ્વામીજીને એમ થયું ચાલો મંગાવ્યું છે પાડોશીએ તો લેતો જ આવે. ભાઈ 20 રૂપિયાના સફરજન આપી દે.
ઓલા જોખીને મને આપ્યા, મારી પાસે 5 નોટ છે, એમાંથી કઈ 20 રૂપિયા 10-10ની 2 નોટ કઈ નોટ આપીશું? જૂનામાં જૂની હશે એ આપીશ. નવી બેસી રહેવાની છે, નબળામાં નબળી આપીશ ને, એનાથી સારી છે એ રહી જવાની છે. જો આ લોભ ખ્યાલ આપણે બોલે ના મને સ્વામીજી લોભ નથી હો, તો નવી નોટ શું કામ રાખી, જૂની શું કામ આપી? ભલે એક દી જ રહેવાની છે પણ સારી રહે ને મારી પાસે. આ લોભનું બીજ, જ્યાં સુધી આપણા મનમાં લોભનું બીજ ન હોય ત્યાં સુધી કોઈ પણ વસ્તુના સંયોગથી સુખ થાય નહીં. જ્યાં સુધી કુટુંબનો મોહ ન હોય ત્યાં સુધી કુટુંબીઓથી સુખ થાય નહીં. આપણો મોહ ન હોય ને, ભૈરો પીરો પરિવાર છે સ્વામી, ઘરનું ઘર, ફળિયામાં નળ, છોકરાઓ લાઈનસર, એ અમારું 40 જણાનું કુટુંબ મોજ કરીએ છીએ, આપણો મોહ છે. માટે મારા એક મિત્ર હતા, બહુ સજ્જન, અતિ સજ્જન, તમે ઓળખો ખરા, અને ખૂબ સેવાભાવી, ખૂબ જ સેવાભાવી, મારા ખાસ મિત્ર હતા. કુટુંબનો મોહ એને બહુ હતો. એ કે એક વખત અમે બેસવા ગયા તો એના દીકરાને દીકરો નાનો રમતો રમતો પાસે ખોડામાં રમાડતા હતા ને અમે બધા બેઠા હતા ને બધા એને રમતા હતા. એ કે સ્વામીજી જુઓ આ વ્યાજ આપણું કેટલું વાલું, આની હારે રમીએ અને મોજ કરીએ ને આનાથી વિશેષ સુખ બીજું કયું હોય? ખ્યાલ આવ્યો? શું કામે સુખ થાય છે? કુટુંબનો મોહ છે. એનો અર્થ એવો નથી કે દુઃખ થવું જોઈએ, દુઃખય ન થવું જોઈએ. જો સુખ થશે તો દુઃખ આવશે જ, અને જો દુઃખ થશે તો સુખ આવશે. દુઃખ એને જ આવે કે જે સુખમાં સુખી થાય. સુખમાં સુખી ન થાય, દુઃખમાં દુઃખી ન થાય. જો દુઃખમાં દુઃખી ન થવું તો સુખમાં ઉછાળા ન મારવા, ઠેકડા ન મારવા. સુખ આવ્યું મજાનું, નથી આવ્યું તોય મજાનું. મળે, અમારા બા એવું કહેતા, મળે તો તાના માના, ન મળે તો છાના માના. બહુ ઠેકડા મારવા નહીં. હર્ષા બર્ષ આગળ ભગવાન કહેશે કે પ્રાપ્ત થવાથી જેને હર્ષ કે અમર્ષ થતો નથી, હરખે નથી થતો ને અફસોસ એ નથી થતો, એ માણસ છે એ યોગ્ય ઠેકાણે પહોંચ્યો છે, માનવું જોઈએ. તો જેને કુટુંબનો મોહ ન હોય, કુળનો મોહ, જેને મોહ ન હોય એને કુળથી કે કુટુંબથી સુખ ન થાય. અને જેને લાલચ રૂપી દોષ ન હોય, લાલચ એટલે તૃષ્ણા, લાલચ રૂપી દોષ ન હોય તો એને સંગ્રહમાં સુખ ન થાય. એક ગાડી છે ને 2 ગાડી થઈ તો મજા આવી જાય, હા 2 ગાડી થઈ ગઈ, તો એનો અર્થ એવો કે હજી અંદર લાલચનું બીજ પડેલું છે. ખ્યાલ આવ્યો? લોભ ન હોય તો સંયોગથી સુખ ન થાય, મોહ ન હોય તો કુટુંબથી સુખ ન થાય, અને લાલચ ન હોય તો સંગ્રહથી સુખ ન થાય. સંગ્રહ એટલે વધુ ને વધુ મારી પાસે આવે, ભેગું થાય. લાખ થઈ ગયા, હવે 5 લાખ થાય ને બેંકમાં બેલેન્સ તો બરાબર. હવે અત્યારે 5 લાખની કિંમત નથી, 1 કરોડ થઈ ગયા, હવે 2 કરોડે પહોંચીને તે મજા. હવે કરોડપતિ તો અબજોપતિના વિચાર કરે છે. કોઈ દી કોઈને છેડો આવ્યો છે ખરો? એટલે જ્યાં સુધી અતૃપ્તિ હોય ને, તૃપ્તિ ન હોય ને, લાલચ હોય ને જ્યાં સુધી તૃષ્ણા હોય ને ત્યાં સુધી સંગ્રહમાં સુખ થાય. તૃષ્ણા ન હોય, લાલચ ન હોય તો સંગ્રહમાં સુખ. એક ગાડીથી બીજી આવી તો મજાનું, આનંદ કરશું. પણ રાતે સપનામાં બીજી નવી ગાડી એવી આવે તો સમજી લેવાનું કે તૃષ્ણા છે, લાલચ છે. એ ન હોય તો સુખ થાય નહીં. સંસારનું સુખ કોઈને કોઈ દોષથી દૂષિત થયેલું જ હોય છે. હવે જો આ બહુ મોટું વિધાન છે. સંસારમાં કોઈ પણ જાતનું સુખ આપણને અનુભવાતું હોય તો કોઈને કોઈ દોષથી એમાં દૂષિત થયેલું છે, કોઈને કોઈ એમાં દોષ રહેલો છે. આપણને સંસારમાં સુખ દેખાય છે ને, મહાત્માઓ કે સંસારમાં કાંઈ સુખ નથી, પણ આપણને એવું નથી લાગતું ને. મહારાજ તો કે હવે એ તો જ્ઞાની પુરુષ છે એટલે ખાલી વાત કરે, બાકી તો સુખ છે જ ને. ભલા માણસ રસગુલ્લા કંઈક મજા નથી આવતી? આવે જ છે ને, એમ કેમ નથી આવતી? આટલી ગરમી છે ને આમાં એસી નખાવી દે સોસાયટીવાળા તો મજા ન આવે? આવે જ ને, બહુ મજા આવે. એમ કેમ ન આવે? સંસારમાં સુખ દેખાતું હોય તો સમજી લેવું કે કંઈક ને કંઈક દોષથી દૂષિત થયેલું છે આપણું અંતઃકરણ. નહીં તો સંસારમાં સુખ લાગે. મહાત્માઓના અંતઃકરણમાં કોઈ દોષ જ ન હોય તો એને ક્યાંથી સંસારમાં સુખ દેખાય? ખ્યાલ આવ્યો? એને ખ્યાલ આવી જાય કે આ સુખ જે આવ્યું ને, આ મને લાગે કે મને લલિતભાઈ સુખી કર્યા. લલિતભાઈ નિમિત્ત બન્યા. સુખ તો મારો સ્વભાવ છે, મારું સ્વરૂપ વ્યક્ત થવામાં એ નિમિત્ત બન્યા. કોઈ એમ કે કરે ભાઈ, અરે મહારાજ તમે તો બહુ ભલા માણસ, આપણને આનંદ થાય કે નહીં? તો મારી ભલાઈ બહાર કાઢવામાં, મારા મનની અંદરથી ઉજાગર કરવામાં એ માણસ નિમિત્ત બન્યા. એના કહેવાથી હું ભલો થઈ જતો નથી. અંદર ક્યાંક ખૂણામાં થોડી ઘણી ભલાઈ તો પડેલી હોય દરેકના અંદર, એ મને એણે બતાવી. મારી ભલાઈ જોઈને દુઃખ થયો. પછી આપણે ના ના, અરે તમે તો સજ્જન માણસ છો એટલે તમને એવું લાગે, આપણે એના વખાણ કરીએ તો એ રાજી થયા. ખ્યાલ આવ્યો? સંસારમાં સુખ નથી
એવું મહાત્માઓ કહે છે, કારણ કે એના અંતઃકરણમાં કોઈ દોષ નથી. અને આપણને સંસારમાં સુખ લાગે છે કારણ કે કોઈક ને કોઈક દોષ આપણા મનમાં પડેલો છે. જો અંતઃકરણમાં કોઈ દોષ ન હોય તો સંસારમાં સુખ જણાતું નથી. અને જો દોષ નિવૃત્ત થઈ જાય અને સંસારમાં સુખ ન દેખાય તો ત્યાગ કરવો પડે કે થઈ જાય? થઈ જાય. એની મેળાએ કરવાની જરૂર જ ન રહે ને. સંસારનો ત્યાગ થઈ જાય. આપણે એ વસ્તુનું મહત્વ ન રહે અને મહત્વની બીજી કોઈ વસ્તુ થઈ જાય. પરમાત્મા મહત્વનો થઈ જાય, સંસાર મહત્વનો ન રહે, તો પછી આપણે કંઈ ત્યાગ કરવાની જરૂર ન પડે. ત્યાગ થઈ જ ગયો હોય. આપણે નાના હતા ત્યારે પેલા ઠેરીથી ને છબલેથી બહેનો રમતા, ભાઈઓ ઠેરીથી ને રમતા, ફુગાથી રમતા. ક્યારે આપણે છોડી દીધા? કઈ તારીખે, કેટલા વાગે? ખબર જ નથી ક્યારે છૂટી ગયા. હવે માની લો દીકરાનો દીકરો થોડોક આવડો મોટો થયો, હાલો દાદા મારી સાથે રમો. અરે મારે નથી રમવું. નાના દાદા રમો તમે. પેલી ઠેરી કહેવાય, શું કહેવાય, એ ઠેરીથી આપણે રમતા હોય. આપણે જીતી તો એ આનંદ ન થાય ને હારી તો એ આનંદ ન થાય. આપણે બતાવી ખરા, હા જો હું જીતી ગયો, હારી ગયો, રે હું તો હારી ગયો. અંદર દુઃખ થાય ખરું? કશું જ ન થાય, કારણ કે એ વસ્તુનું આપણે માટે મહત્વ જ નથી રહ્યું ને. હવે ધન દોલતનું મહત્વ થઈ ગયું છે. એમાં જો લાખ રૂપિયાની કે 5-10 હજારની ખોટ જ્યારે ખિસ્સામાંથી 10ની નોટ પડી જાય ને તો એ આખી રાત ઊંઘ ન આવે. અને આ 50 ઠેરી હારી ગયા તો કાંઈ દુઃખ થતું, કારણ કે એ મહત્વની વસ્તુ નથી રહી. જેનું મહત્વ હોય અંદર, એના માટેનો લોભનું બીજ પડેલું હોય, એના માટેની લાલચ પડેલી હોય, એના માટેનો મોહ પડેલો હોય. કોઈને કોઈ દોષ અંદર હોય તો જ સંસારમાં સુખ દેખાય. આ સંસાર સુખ આપે એવો છે જ નહીં. એનો સ્વભાવ જ નથી ને. એમાં જે વસ્તુ એમાં છે જ નહીં એ તમને આપે ક્યાંથી? આપણે સંસાર અને સંસારના વિષયો પાસેથી, સંસારના સંબંધો પાસેથી સુખની અપેક્ષા રાખીએ છીએ કે મારો ભાઈ મને સુખી કરશે, મારી પત્ની, મારા પતિ મને સુખી કરશે, મારા દીકરાઓ મને સુખી કરશે. એની પાસે સુખ છે જ નહીં. પણ સ્વામીજી તમે કહો છો ને ફલાણા ભાઈનો દીકરો કેટલો સુખી કરે, કેટલી સેવા કરે. એ દીકરો નિમિત્ત બને છે, ફળ તમારા કર્મોનું છે. મેં ઉદાહરણ આપેલું. મારા એક મિત્ર હતા, 2 ભાઈ અહીંથી ફોન કરે, જમી લીધું કે નહીં તે પછી હું જમું. એ તલવાર લઈને મારવા દોડ્યો. કર્મનું ઋણાનું બંધ પૂરા થઈ ગયા. ભાઈનું જે સુખ હતું નસીબનું એ પૂરું થઈ ગયું, વપરાઈ ગયું, ખર્ચાઈ ગયું. હવે બેલેન્સ નીલ થઈ ગયું. હવે ઉલટું આવ્યું, હવે કરજ આવ્યું. એટલે હવે વેરભાવ બંધાણો, દ્વેષભાવ આવ્યો. ખ્યાલ આવ્યો? આપણા જે 4 પુરુષાર્થ છે ને ગજનુભાઈ, કામ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં ધર્મ અને મોક્ષ આપણે કરવા પડે. અર્થ અને કામ આપણા પ્રારબ્ધ પ્રમાણે મળે. તમે ઉપરથી નીચે પડો ને તો નસીબમાં ન હોય એ ન મળે. કહે છે ને કે નસીબથી પહેલાં અને સમયથી પહેલાં અને નસીબથી વધુ કોઈને ક્યારેય કદી મળતું નથી. મહેનત કરવાની, નહીં કરવાની એવું નહીં. મહેનત તો આપણે દરવાજો ખોલવા પૂરતી કરવાની છે. અંદર જે ખજાનો છે તો આપણો અંદર પડેલો જ છે. આપણે જે તિજોરી ખોલીએ એટલે કે આપણે તિજોરીમાં પૈસા જમા નથી કરતા, ખોલીએ એટલે અંદર પડેલાથી જ આપણને પ્રાપ્ત થાય છે. તો અર્થ